નમસ્તે વિદ્યાર્થીઓ, ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. લાસ્ટ આપણે વિદ્યાર્થીઓ જોયેલું વિવિધ પ્રકારના ખૂણાઓના જે પ્રકારો જે છે, જેમની અંદર આપણે એના માપને આધારે પ્રકારો જોયેલા. કયા કયા જોયા હતા? લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. આનો પરિચય જોયો. સાથે સાથે આપણે સરળ કોણ અને વિપરીત કોણ એનો પરિચય જોયેલો. ત્યારબાદ આપણે બહુ મહત્વના બે ખૂણાઓના જે સરવાળાને આધારે જે પ્રકારો જે છે, જેવા કે કોટિકોણ અને પૂરક કોણ, એ વિદ્યાર્થીઓ સ્પષ્ટ આપણે કરેલું. ચલો એનાથી આગળ ખૂણાઓના જે પ્રકારો પૈકી આસનન કોણ, રેખિક જોડના ખૂણા અને અભિકોણો, આ જે ત્રણ મહત્વના જે પ્રકારો છે એને પણ આપણે સમજીએ. એમાં સૌપ્રથમ આસનન કોણ. આસનન કોણ. ચલો તો એના માટે વ્યાખ્યા તરીકે, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, તથા એક ભુજ સામાન્ય હોય. જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય તથા એક ભુજ સામાન્ય હોય, આ એમનું જે વિધાનાત્મક વાત છે એ આપણે નોંધીએ. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ બે આસનન કોણની જોડ કહેવાય છે. એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી ભુજાઓ અને સામાન્ય ન હોય તેવી ભુજાઓ શિરોબિંદુ એક જ હોય અને એક સામાન્ય ભુજા હોય, એટલે કે એક બાજુ એમની બે ખૂણાની એક ભુજા જે છે બાજુ છે તે સામાન્ય હોય અને બાકીની જે બીજી બે બાજુ વધે જે સામાન્ય ભુજાઓ સામાન્ય ન હોય તેવી ભુજાઓ બંને જુદી જુદી બાજુએ હોય. સામાન્ય ન હોય તેવી ભુજાઓ જુદી જુદી બાજુએ હોય, તેવા ખૂણાઓને આસનન કોણ કહેવાય છે. આસનન કોણ કહેવાય છે. ફરીવાર પાછું ગુજરાતીમાં નોંધવામાં આવેલી બાબત પ્રમાણે, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે કે જે શિરોબિંદુ આપણે સમજેલા, જ્યાં ખૂણો બનતો હોય તે શિરોબિંદુ તરીકે જે બિંદુ દર્શાવતું હોય તે શિરોબિંદુ એક જ હોય, સામાન્ય એક ભુજા હોય અને બાકીની જે સામાન્ય ન હોય તેવી ભુજાઓ જુદી જુદી બાજુએ આવેલી હોય, તો તેવા ખૂણાઓની જોડને આપણે શું કહેશું? આસનન કોણની જોડ કહેવાય છે. ચલો એમની આકૃતિ. ખૂણો ABC, ચલો અહીંયા જેવું કિરણ નિર્માણ કરેલો એટલે બે ખૂણા અહીંયા બનેલા. ચલો તો જે ગુજરાતીમાં જે નોંધવામાં આવેલી બાબત એનું આ પાલન કરે છે કે નહીં જોઈએ આપણે. તો ખૂણો ABD અને ખૂણો CBD, જેનું શિરોબિંદુ કોણ છે? સામાન્ય B. સાથે સાથે કઈ ભુજા સામાન્ય છે? BD કિરણ એની સામાન્ય ભુજા છે. BD સિવાયની BA અને BC જુદી જુદી બાજુએ આવેલી છે બે કિરણો, બે ભુજાઓ. માટે આ બંને ખૂણાઓને આસનન કોણ તરીકે ઓળખવામાં આવે ખરા. તો અહીંયા નોંધી શકીએ
ખૂણો એ બી ડી અને ખૂણા CBD નું સામાન્ય શિરોબિંદુ B છે. સામાન્ય શિરોબિંદુ તરીકે કોણ છે? B. તથા BD કિરણ એ સામાન્ય ભુજા છે. ABD અને CBD જેમનું શિરોબિંદુ સામાન્ય શિરોબિંદુ B અને BD કિરણ છે એમનું શું રહેલું છે? તો કે સામાન્ય ભુજા છે. તથા ભુજાઓ BA કિરણ અને BC કિરણ સામાન્ય ભુજાની જુદી જુદી બાજુએ છે. જુદી બાજુએ આવેલી છે કે બરોબર. એટલે અહીંયા જે નોંધવામાં આવેલું એને આકૃતિનો આધાર લઈ અને આપણે સમજૂતી તરીકે જોઈએ તો ખૂણા ABC માં આપણે વચ્ચે અહીંયા B માંથી એક કિરણનું નિર્માણ કરતા બે ખૂણાઓ નિર્મિત પામશે અને બંને ખૂણાઓ જે અહીંયા નિર્મિત થાય એમાં આસનન કોણ બનવા માટેની જે વાત જે છે એનું પાલન જોવા મળે કે બે ખૂણામાં સામાન્ય શિરોબિંદુ તરીકે B ભુજા BD સામાન્ય અને સામાન્ય ન હોય તેના સિવાયની BA અને BC આ બંને ભુજાઓ જુદી જુદી બાજુએ આપણને જોવા મળે છે. માટે ખૂણો ABD અને ખૂણો CBD એ આસનન કોણ છે. તો વિદ્યાર્થીઓ આસનન કોણની જોડ ખાસ ઓળખવાની ખરી આપણે ક્યાંય પણ નિર્મિત પામે એમાં આ બાબતનું પાલન થતું હોવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કહ્યું તો કે સામાન્ય શિરોબિંદુ હોવું જોઈએ. ત્યારબાદ એક ભુજા છે એ સામાન્ય હોવી જોઈએ. સામાન્ય સિવાયની જે બાકીની જે બે ભુજાઓ એ જુદી જુદી બાજુએ આવવી જોઈએ. એક જ બાજુએ આવે એને આસનન કોણની જોડમાં આપણે ના લઈ શકીએ. એના માટેની શરતો પૈકી શિરોબિંદુ સામાન્ય, એક ભુજા સામાન્ય સિવાયની બાકીની બંને ભુજાઓ જુદી જુદી બાજુએ આપણને જોવા મળવી જોઈએ. તો જ એ બે ખૂણાઓને એકબીજાના આસનન કોણ તરીકે આપણે લઈ શકીએ ખરા. ચલો, જે આસનન કોણ જે નિર્મિત પામે છે બે ખૂણાઓની જોડ, આ બંને આસનન કોણો જે નિર્માણ થાય એ બંને ખૂણાઓના માપનો સરવાળો મુખ્ય જે નિર્મિત થતો ખૂણો ABC જેટલો બને છે. એટલે કે તેમના માપનો સરવાળો તેમને સામાન્ય ન હોય તેવા ભુજથી બનતા ખૂણાના માપના સરવાળા જેટલો બને છે. તો વિદ્યાર્થીઓ એમના માટે પણ નોંધવા જેવી બાબત, આ બે ખૂણાનો સરવાળો જે સામાન્ય ન હોય તેના સિવાય બે ભુજાથી બનતો જે ખૂણો છે જે આ ABC એના સરવાળા જેટલો થાય. એટલે કે ABD વત્તા CBD બરાબર ખૂણો ABC. આમનો આધાર લઈ અને દાખલાઓની ગણતરી આપણે કરવાની થશે વિદ્યાર્થીઓ ખાસ કે બે ખૂણાઓ આજે અહીંયા ત્રણ ખૂણા છે, ત્રણમાંથી આપણને કોઈ પણ બે ના મૂલ્યો આપવામાં આવેલા હોય અને એકાદ ઘટતું હોય એ આપણે મેળવવાનો પ્રશ્ન બની શકે. કઈ રીતે બને? તો કે અહીંયા આખો જે ABC જે છે એનું માનો કે 110 અંશ તરીકે આપણને મૂલ્ય આપી દીધું હોય અને ત્યારબાદ આ બંને આસનન કોણ પૈકી એક ખૂણાનું મૂલ્ય છે 50 અને બાકીનો એક જે ઘટે છે એનું મૂલ્ય આપણે મેળવવાનો પ્રશ્ન તરીકે પૂછે તો અહીંયા જે લેવામાં આવેલી જે સિદ્ધાંતિક વાત અથવા જે સૂત્ર સ્વરૂપે આપણે તારવણી કરેલી એ અહીંયા આપણે લગાડી શકીએ. તો વિદ્યાર્થીઓ ચલો એના સંદર્ભમાં એક દાખલો જોઈ લઈએ.
એક ઉદાહરણ લઈ અને સમજૂતી તરીકે જોઈએ. ઉદાહરણ તરીકે આ આકૃતિ માટે ખૂણો ABD 50 અંશ તથા ખૂણો ABC 110 અંશ હોય તો ખૂણો CBD મેળવો. તો CBD બરાબર ખાલી જગ્યા. આ ટાઈપનો દાખલાની અંદર આપણે જરૂર પડે તો ત્યાં આપણે ઉપયોગિતા લગાડી શકીએ. તો એમના માટે બધા જાણો છો એમનો ઉકેલ. તો સીધો સિદ્ધાંતિક ABD પ્લસ CBD એ આસનન કોણ છે ABC જેટલો થાય. આ બેનો સરવાળો આકૃતિને બધું દોરવું પડે કે નિર્મિત કરી અને આકૃતિ આપવામાં આવેલી હોય એના ઉપરથી આ ઉદાહરણ આપી દઈએ આપણને. તો આકૃતિ ના પછી બનાવી તો પણ ચાલે. ચાલો તો હવે સીધું ABD 50 CBD નથી બરાબર 110 50 ને સામે લઈ જઈએ એટલે CBD બરાબર ખૂણો CBD બરાબર 110 - 50 કેટલા આવી જશે 60. તો આ રીતે વિદ્યાર્થીઓ ઉદાહરણ એક આપણે નાનું લીધું કે આસનન કોણ જ્યારે નિર્મિત થાય તો બે આસનન કોણોનો સરવાળો મુખ્ય જે સામાન્ય ન હોય તેવી ભુજા દ્વારા નિર્મિત થતા ખૂણાના માપ જેટલો થાય છે. તો આ વાત પણ આપણે આસનન કોણ ઉપરથી જાણકારીમાં લેશું. આપણે આસનન કોણને ઓળખતા શીખેલા કઈ રીતે નિર્માણ થાય એનાથી પણ આપણે પરિચિત થયા. ચલો ત્યારબાદ આગળ જતા ખૂણાઓની રેખિક જોડ એટલે કે રેખિક જોડના ખૂણાઓ એને પણ ઓળખીએ. ખૂણાઓની રેખિક જોડના ખૂણાઓ ખૂણાઓની રેખિક જોડ ખૂણાઓની રેખિક જોડના ખૂણાઓ અથવા રેખિક જોડના ખૂણાઓ એવો શબ્દ પણ આપણે પાછળ રેખિક જોડના ખૂણાઓ એમ પણ લઈ શકીએ અથવા ખૂણાઓની રેખિક જોડ. તો એમના માટે વિધાનાત્મક જો બે આસનન કોણના સામાન્ય ન હોય તેવી ભુજ એક રેખા બનાવે. જો બે આસનન કોણમાં જો બે આસનન કોણના સામાન્ય ન હોય તેવી ભુજાઓ એક રેખા બનાવે. તો એવા બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે. રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે.
જોડના ખૂણાઓ કહેવાય છે. બરાબર. જો બે આસન કોણના સામાન્ય ન હોય તેવી ભુજાઓ એક રેખા બનાવે તો તેવા બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ આપણી આકૃતિ એક રેખા ઉપર આપણે બે ખૂણાઓનું નિર્માણ ચલો અહીંયા જોઈ શકો બધા બે ખૂણાઓ નિર્મિત થાય એક આ અને એક આ બે રેખિક જોડના ખૂણા તરીકે આ બે આસનની છે. હમણાં જ આપણે આસન કોણને સિદ્ધાંત જોયેલો કે જે એક શિરોબિંદુ એનું સામાન્ય હોય એટલે સામાન્ય શિરોબિંદુ O, ત્યારબાદ સામાન્ય ભુજા તરીકે ઓસી અને સામાન્ય ભુજા સિવાયની બાકીની બે ભુજા છે જુદી જુદી બાજુએ આપણને આવે જોવા મળે છે. માટે આપણને આસન કોણની જોડ તરીકે આપણે લઈ શકીએ. ચલો આ બે આસન કોણની જે સામાન્ય ન હોય તેવી ભુજાઓ એક રેખા બનાવે છે. જો OA અને OB કિરણ કે એક રેખા AB નું નિર્માણ કરે છે. માટે આને આપણે કેવા ખૂણાઓ તરીકે લઈ શકીએ તો કે રેખિક જોડના ખૂણાઓ. તો અહીંયા આસન કોણ ખૂણો AOC અને ખૂણો BOC છે. બંને ખૂણાની સામાન્ય ન હોય તેવી ભુજાઓ OA અને OB બંને ખૂણાઓની સામાન્ય ન હોય તેવી ભુજાઓ બંને ખૂણાઓની સામાન્ય ન હોય તેવી ભુજાઓ OA અને OB કિરણ OA અને OB કિરણ OA અને OB કિરણ એક રેખા AB બનાવે છે. માટે ખૂણો AOB AOC અને ખૂણો BOC રેખિક જોડના ખૂણાઓ છે. રેખિક જોડના ખૂણાઓ છે. AOC અને BOC રેખિક જોડના ખૂણાઓ નિર્મિત થાય છે. તો કઈ રીતે રેખિક જોડના ખૂણાઓ બને તો કે એવા બે આસન ખૂણાઓ કે જેમની જે સામાન્ય ન હોય તે સિવાયની જે બાકીની બંને ભુજાઓ પરસ્પર એક રેખા નિર્મિત કરે તો તે બંને આસન કોણની જોડને રેખિક જોડની ખૂણાઓમાં પણ આપણે લઈ શકીએ છીએ. તો ચલો આ એની આકૃતિ નિર્મિત થાય આ રીતે રેખા ઉપર જે બે ખૂણા બને એને આપણે રેખિક જોડના ખૂણા તરીકે પણ ઓળખાવી શકીએ. એક રેખા ઉપર બનતા ખૂણાઓને એક રેખા પર બનતા અને એક જ સામાન્ય બિંદુવાળા એક જ સામાન્ય શિરોબિંદુવાળા એક રેખા પર બનતા અને એક જ સામાન્ય શિરોબિંદુ વાળા બંને રેખાને એક જ રેખા પર બનતા અને એક જ સામાન્ય શિરોબિંદુ ધરાવતા બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે. રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે. ચલો વિદ્યાર્થીઓ, રેખિક જોડના ખૂણાઓનો પરિચય એ પણ ચોક્કસપણે આપણે યાદ રાખશો. ઓળખવાનું જે બાબત છે એ બહુ મહત્વની બને કે રેખિક જોડના ખૂણા કોને કહેશું આપણે. ચલો આના માટે બહુ મહત્વની બાબત કે રેખિક જોડના ખૂણાઓ પૂરક હોય છે.
કેવા હોય છે? પૂરક. પૂરક હોવો એટલે કે બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. રેખિક જોડના ખૂણાઓ પૂરક હોય છે. ચલો, પૂરક માટેનો સિદ્ધાંત આપણે અભ્યાસ કરી ગયા કે જ્યારે કોને પૂરક કહેવાય કે જ્યારે બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય ત્યારે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ તરીકે આપણે લઈ શકીએ. તો અહીંયા રેખિક જોડના ખૂણાઓ જે રહેલા એ એકબીજાના પૂરક હોય છે. માટે ગાણિતિક રીતે એને વ્યક્ત કરવું હોય તો ખૂણો AOC અને ખૂણો BOC પૂરક છે. ચાલો, બે પૂરક હોવો એટલે કે બંનેનો સરવાળો ખૂણો AOC પ્લસ ખૂણો BOC બંનેનો સરવાળો 180 અંશ થાય. આને આધારે પણ આપણે દાખલાઓની અંદર પ્રશ્નો તરીકે બની શકે છે. વિધાન તરીકે યાદ રાખવું હોય ગુજરાતીમાં તો આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે રેખિક જોડના ખૂણાઓ રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આ રીતે રેખિક જોડના ખૂણાઓના સંદર્ભની અંદર ખાસ એમને ઓળખવાની બાબત મહત્વની બને. અને ત્યારબાદ જે સિદ્ધાંતિક વાત હમણાં આપણે નોંધેલી કે રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તો કે 180, તો એનો આધાર લઈને દાખલાઓ પણ આ રીતે પૂછાય છે. એક ઉદાહરણના માધ્યમથી દાખલાને પણ સ્પષ્ટ કરીએ આપણે. આકૃતિ આની આ જ ખૂણો AOC બરાબર 70 અંશ તથા ખૂણો AOC 70 અંશ તો ખૂણો BOC મેળવો. BOC બરાબર ખાલી જગ્યા. ચલો તો વિદ્યાર્થીઓ, સીધા ડાયરેક્ટ આપણે બધા જાણીએ છીએ કે બે એકબીજાના પૂરક હોવું એટલે કે બંનેનો સરવાળો 180 અંશ આ સિદ્ધાંતથી પરિચિત હોય તો ડાયરેક્ટલી આપણે મેળવી શકવાના કે રેખિક જોડના ખૂણાઓ હંમેશા પૂરક હોય છે. ચલો, AOC મૂલ્ય આપણને આપવામાં આવેલું કેટલું? 70. BOC નથી આપણી પાસે બરાબર 180. 70 ને સામે લઈ જતા ખૂણો BOC બરાબર 180 માઈનસ 70 કેટલા બની જશે? 110. તો આ રીતે આ 70 હોય તો આ 110, જો આ 110 હોય તો આ કેટલા? 70. તો આ રીતે રેખિક જોડ જ્યાં નિર્મિત થાય ત્યાં ધ્યાનમાં લીધા જેવી બાબત તો કે એક બિંદુ જે છે એ સામાન્ય હશે, એક ભુજા સામાન્ય અને ત્યારબાદ બાકીની બંને ભુજાથી એક રેખા જ્યારે નિર્મિત થતી હોય તો એવા બંને ખૂણાઓની જોડને આપણે રેખિક જોડના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આજે બે મહત્વના ખૂણાઓ આસનન કોણ અને રેખિક જોડના ખૂણાઓથી આપણે બધા પરિચિત થયા. ત્યારબાદ એક મહત્વનો લાસ્ટ હવે અભિકોણો, એને પણ જાણકારીમાં લઈએ. કઈ રીતે અભિકોણો નિર્માણ થાય?
અભિકોણો કે પરસ્પર બે છેદતી રેખાઓથી અભિકોણોનું નિર્માણ થાય છે. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે બે ખૂણાઓમાં સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓનો એક ભુજ બીજા ખૂણાના બે ખૂણાઓમાં એક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા બંને ખૂણાઓની જોડને અભિકોણો કહેવાય. જોડને અભિકોણો કહેવાય. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં એક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા બંને ખૂણાઓની જોડને અભિકોણો તરીકે ઓળખવામાં આવે છે. એમની આકૃતિ માટે અથવા પરસ્પર બે છેદતી રેખાઓથી પણ અભિકોણો નિર્માણ થાય છે. પરસ્પર બે છેદતી રેખાઓથી અભિકોણો બને. ચલો તો એમાં ઓળખતા શીખીએ. પરસ્પર બે છેદતી રેખાઓથી ચલો આ AB રેખા અને આ CD રેખા AB અને CD બે રેખાઓ O બિંદુ આગળ છેદે છે. તો અહીંયા જે વિધાન જે નોંધવામાં આવ્યું જે વ્યાખ્યા લખેલી એ પ્રમાણે સામાન્ય શિરોબિંદુ હોય અને બે ખૂણાઓમાં એક ખૂણાની ભુજા બીજા ખૂણાની ભુજા સાથે જ્યારે રેખા બનાવે તો ત્યારે અભિકોણોની જોડ મળે છે આપણને. આ એક ખૂણાની ના બીજા આ ભુજા અને આ બરાબર આ રીતે તો અભિકોણો નિર્માણ થાય છે. તો ચલો વિદ્યાર્થીઓ અહીંયા રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે. અહીંયા ખૂણો BOC અને ખૂણો AOD અભિકોણો છે. તેમાં અભિકોણો તેમજ ખૂણો AOC અને ખૂણો BOD જો આ રીતે BOC AOD એ જ રીતે AOC
અને BOD અભિકોણો છે. તો આ રીતે વિદ્યાર્થીઓ અભિકોણો એટલે કે પરસ્પર સામસામેના ખૂણા બે આ રીતે એ અભિકોણોની જોડ નિર્માણ થાય છે. તો AOC અને AOD બે અભિકોણો, AOC અને BOD બે અભિકોણો. ચલો, અભિકોણોના માપ જે છે એ હંમેશા સમાન હોય છે. અભિકોણોના માપ સમાન હોય છે. અભિકોણોના માપ જે છે એ હંમેશા સમાન હોય છે. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલું AOB ખૂણો AOD અને BOC આ બેના માપ સરખા. બીજા નંબર ઉપર BAOC અને BOD, AOC અને BOD. ચલો, આના આધારે દાખલાઓ આ ખૂણો આપી દે તો આ શું બની જવાનો? સરખા બે. આ 50 તો એ 50, આ 130 તો આ 130. અહીંયા આ બે છે રેખિક બને છે. આ બે રેખિક, આ બે રેખિક, આ બંને રેખિક. પરંતુ આ રીતે રેખિક અભિકોણો માટેની વાત છે તે આ લાગુ પડે આ રીતે. તો વિદ્યાર્થીઓ, સરસ મજાના ત્રણ ખૂણાઓથી આપણે બધા પરિચિત થયા, જાણકારીમાં લીધું. ફર્સ્ટ ઓફ ઓલ કયા કયા? તો કે આસનન કોણ, રેખિક જોડ અને ત્યારબાદ અભિકોણ. બરાબર. તો વિદ્યાર્થીઓ, ખાસ ખૂણાના પ્રકારો અહીંયા પૂર્ણ થાય છે. તમામ પ્રકારોને આપણે વારંવાર જોજો વિડિયાને, અને ખાસ એમને અહીંયા આજે જે કરવામાં આવ્યા છે ધ્યાનમાં લેજો. આગળના લેક્ચરની અંદર પ્રમેય અને 6.1 એનાથી આગળ વધશો આપણે.